સુરતમાં એબીવીપીના કાર્યકરો દ્વારા વેસુ અલથાણ વિસ્તારમાં કારની રેલી કાઢી હોય જે વિડીયો વાયરલ થતાં પોલીસે કાર કબજે લઈ તપાસ શરૂ કરી છે। સુરત શહેરના વેસુ અલથાણ વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીના કાર્યકરો દ્વારા કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકીને કાર રેલી કાઢવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। શિસ્તની વાતો કરતી વિદ્યાર્થી પાર્કના કાર્યકરો જાહેર રોડ પર જોખમી સ્ટન્ટ કરતા નજરે પડતા ચકચાર મચી ગઈ છે। વિડીયો વાયરલ થતાં ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરી ફોર્ચ્યુનર સહિત 2 કાર કબજે કરવામાં આવી છે અને હાલ અલથાણ પોલીસ દ્વારા એબીવીપીના કાર્યકરોના નિવેદનો લેવાની શરૂઆત કરવામાં આવી છે। ગત તારીખ 19 ડિસેમ્બર 2025ના રોજ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપીની જે છે એક કાર્યકારીની બેઠક મળેલી। એ બેઠકની અંદર જે છે ત્યારબાદ એક સરઘસ સ્વરૂપે એક રેલી નીકળેલ, જેની અંદર અમુક વાહન ચાલકો જે છે બેફિકરાઈથી ચલાવતા હોવાનું ધ્યાને આવેલ। એ બાબતે જે છે આજરોજ એમની વિરુદ્ધ બીએનએસ કલમ 281 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 3 ગાડીઓ જે છે હાલ સીઝ કરવામાં આવેલ છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।